મમ્મીને તો કંઈ છે નહીં, એટલે મારી દીકરી લગ્ન નથી કરતી જાણી જોઈને. દાદી હું સમજી શકું, એક દીકરીને તો માનું વધારે હોય કે ભાઈ આજે હું કદાચ જતી રહી તો પછી મારું માનું કોણ એમ. એટલે લગ્ન નથી કરતી. ખૂબ ગર્વની વાત કહેવાય કે આવી રીતે દીકરી એના મમ્મીને એટલી મહેનત કરી અને સાચવી રહ્યા છે. પૈસા માટે ઘણી વાર મારી છોકરી બબ્બે ડ્યુટી કરે છે, કેટલા વાગ્યાની જાય કેટલા વાગે આવે, અને ગમે ત્યાં કામ મળે ને રજા કોઈ દિવસ પાડતી નથી. 2 કલાક પણ ઘરમાં નથી રહેતી, બાકી મારી છોકરી આખો દિવસ કામ કરે છે. તો પછી અત્યારે શું શું તકલીફો પડે દાદી? 4-5 વર્ષથી મારી તબિયત જ નથી સારી રહેતી, એટલે હું હિંમત નથી હારી, બસ શરીરથી હારી ગઈ. છોકરી જે કમાઈ છે ને એ ભાડામાં ચાલ્યું છે, લાઇટ બિલ મેન્ટેનન્સમાં ચાલ્યું છે, દવામાં ચાલ્યું છે. હવે આ કંઈ બચતું નથી. જેવું કરવું હોય ને ઘરમાં કે છોકરીને આપણે પરણાવી જોઈએ, એની જગ્યાએ છોકરી આપણે અત્યારે હાલમાં ખાઈ રહ્યા છીએ, એ તકલીફ વધારે થાય છે. તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદી અત્યારે? હું ને મારી દીકરી 2 જ જણ. બીજું કોઈ નથી દાદી? દીકરો સાસરાવાળા લઈ લીધો, મારા ઘરવાળા થઈ ગયા ને પછી એ લોકોએ અમને કાઢી મૂકેલા મા દીકરીને, કેમ કે હું બ્રાહ્મણ હતી ને કણબી પટેલમાં છોકરીને બધું આપવું પડે, એ લોકોએ મા દીકરીને કાઢી મૂકી, છોકરો લઈ લીધેલો હતો. તો પછી કેટલો ટાઈમ થયો દાદી? 2007ની વાત. ઓહો, તો ત્યારના પછી આવી રીતનું જીવન જીવો છો દાદી? હા, મારા પપ્પા પહેલાં તો મારા મમ્મી ઓફ થઈ, પછી મારા ઘરવાળા ઓફ થઈ ગયા, પછી મારો એક ને એક ભાઈ, એ પૈતું, પછી મારા મોટા પપ્પા, પછી અમારા જમાઈ. દાદી રડોમાં હું સમજી શકું કે આજે કોઈ તમારો પછી તો અમારા કુટુંબમાં કોઈ થયું જ નહીં. એટલે ઓલા કેમ કે જેન્ટ્સમાં કોઈ છે જ નહીં એવું કે તમને સપોર્ટ કરી શકે. ના, મેં રડોમાં દાદી અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદી, અને અમે તમારા દીકરા જેવા જ છીએ, અમારથી જેટલું પણ થશે ને એટલું મદદ કરવાની કોશિશ કરશે ને દાદી. તો દાદી આજનો આ ખાસ રાશન છે પુષ્પાબેન પ્રવીણભાઈ પટેલ અને પ્રવીણભાઈ સનાભાઈ પટેલ જે સુરતથી છે, અને એમના તરફથી આ ખાસ રાશન છે દાદી. તો શું કહેશો એમના પરિવાર વિશે દાદી? એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. એમના ઘરમાં તરક્કી થાય ને એમના ઘરમાં સુખ શાંતિ આવે, કે જેમણે અમારી આટલી મદદ કરી, નથી જાણવા હોવા છતાં પણ તમારા દ્વારા એને અમારી મદદ કરી, તેમને ખૂબ ખૂબ આભાર માંગુ ચોક્કસ છું. ચોક્કસ, અને થેન્ક યુ સો મચ ઈસી પટેલ કે આજે તમે તમારા પેરેન્ટ્સના નામ ઉપર આ દાદી માટે અને એમની દીકરી માટે જે પણ રાશન મોકલાવશે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે, અને માતાજી હંમેશા તમારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભેરો રાખે. તો બસ દોસ્તો, રીલને વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપજો.